ગામ ખાતે આ ટીમનું સૌપ્રથમવાર અમે આયોજન કર્યું હતું. એમાં દરેક ટીમોએ 8 ટીમોએ ભાગ લીધો હતો. બધાએ ખેલદિલીપૂર્વક મસ્ત આયોજન થયું અને આ ફાઇનલ મેચ નાટાપુર અને કસનપુર વચ્ચે રમવા જઈ રહી છે. બંને ટીમને શુભકામનાઓ કે સારી એવી મેચ રમે અને બીજું તો હવે આવું નવું આયોજન કરતા રહેશું અને તમે પણ સાથ સહકાર આપજો. કસનપુર અને નાટાપુરની જે મેચમાં જે ખેલદિલી અને એકદમ ટીમ સ્પિરિટ સાથે સરસ રીતે એક દિલ સાથે સારી એવી મેચ રમો અને મેચ રમ્યા પછી જીતનાર અને હારનાર બંનેની ખુશી સરખી હોવી જોઈએ. એની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખવો જોઈએ નહીં અને મેચ સારી રીતે રમવી જોઈએ. એની અંદર કોઈ ઘાલમેલ કરવી જોઈએ નહીં અને સરસ સારી એવી પ્રગતિ કરો. દરેક સારો એવો વિજય પ્રાપ્ત કર્યો અને ગામનું નામ રોશન કરો. એ જ મારું કર્તવ્ય છે આપણું કે ભાઈ ગામની અંદર સારા એવા ખેલાડી રમશે અને નામ આગળ જશે તો ગામનું રોશન થશે. ફાઇનલ ટીમ જીતશે એમાં ડોક્ટર સાહેબ તરફથી 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. ઓકે ચાલો. ચાલ્યો આજે બેટા. બહુ મસ્ત ટાઈગર. કમન ટાઈગર કમન. खिलाड़ी हरका जे गांडू. अरे मालो लो पड़े भाई और है ना बेटा अभी नहीं तूने मन भाई कमान शाबाश भाई शाबाश भाई कमान वाह अरे वाह वाह લેતા હું ઘર નાસ્તો બાસ્તો કરીને આવું એટલે બતાવું તું. चेक થઈ જાઓ અરે વાહ દોસ્ત. बिल्डिंग के हाँ तो सर. અરે વાહ. अरे यार અરે ઓય ની સરસ ચાલો. અરે વાહ. ચાલ બેજે. ચાલો વાહ વાહ વાહ. અને ફોર. અરે વાહ દોસ્ત જવું પડા. અરે વાહ નીલો. आदमी परेशान हो गया. Six.
તું લીલે આરામથી બોર વાળે કે એમ કે અરે વાહ લે ચાલ આરામ થી લે બીજો નહીં લે હા બસ એક જ તો મિત્રો કશનપુરી લેવાને 108 રન માર્યા છે અને નાટાપુર વાળાને 109 જીત છે સહેલા કાકા તમે કઈ મેં 108 રન માર્યા છે. હવે નાટાપુરની મીટિંગ આવે છે તો આગળનું આપણે આવે જોઈશું. રનિંગનું જોરદાર 45 રન જોઈએ છે તો આપણે દેખીએ કોણ જીતે છે, કશનપુર જીતે છે કે નારાપુર દેખીએ. તો ગાઈસ એક બોલ જોવે છે ખાલી આપણે જીતવા માટે. એક બોલ મેં 40 રન કરવાના. એક બોલમાં 40 રન કરવાના છે. આજે આપણે જીતી ગયા છે. તમે દેખી શકો છો કે અમે જીતી ગયા. આપણે બતાવો. કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યું. આપણે મેચ જીતી ગયા છે એટલે બહુ ખુશી છે. હા તો ફાઇનલી મિત્રો મેચ જીતી ગયા. તો રવિભાઈ તમને કેવું લાગે છે? બસ જોરદાર. આજે પહેલી વાર ટુર્નામેન્ટ ખોલી, પહેલી વાર ચેમ્પિયન બન્યા તો બહુ સરસ. આખી ટીમને ઓલ ધ બેસ્ટ. આ રવિ આવી રીતના મસ્ત આયોજન કરતા રહીશું અને કશનપુર ફાઇનલ બન્યું છે. બધાએ આવકાર, આટલો બધો આમંત્રણ, અમારા આમંત્રણને માન આપીને આવ્યા. ખૂબ ખૂબ આભાર દરેક ટીમનો. ક્યાં કામ છે? અને કઈ બોલવું હોય તો વડીલ તમારે બોલ દો. કસરપુર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌપ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું. તેમાં 8 ટીમોએ ભાગ લીધેલો. તેમાં બધી ટીમોએ ખેલી રીતે રમ્યા છીએ. અમે આજે ફાઇનલ મેચ રમાવેલી, રવિવારના દિવસે ફાઇનલ મેચ રમાયેલી. તેમાં નાટાપુર તેમજ કસરપુર બંને ટીમો આવેલી. બંને ટીમો બહુ ઉત્સાહથી રમી, ખેલ ભાવનાથી રમી. ત્યારે આજે ફાઇનલમાં કસરપુર ટીમ જીતી છે, એમને પણ શુભકામનાઓ પાઠવીએ. તેમજ નાટાપુર ટીમ પણ એમને પણ જોરદાર રમે છે, એમને પણ શુભકામનાઓ પાઠવીએ. ત્યારે આપણે સૌપ્રથમ જે નાટાપુર ટીમ જે આ રમત એવી છે કે જેમાં હાર જીત થતી જતી હોય છે, ત્યારે આપણે એમને પણ કહીએ કે આપણે આપણા વડીલના હસ્તે એમને ટ્રોફી એનાયત કરીએ. તાળી પાડો. ચલો ભાઈ. બીજમી મિલવાની જોવે. રાહુલના નંબર ના લાવવાના છે. હવે જે બેસમેન્ટ ઓફ ધ ટુર્નામેન્ટ એ જાય છે કોણ આવશે? સેવા સેવા આવીએ છે.
એબી વાળું નિશાન ખાલી રાખજો. એ મારું આપણે ફોજી કહેજો ફોજી બેસ્ટ બેટ્સમેન તો થઈ ગયું છે પણ હવે બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ એ જાય છે આપણા રાહુલ બારિયા પણ શું કે માપ હજુ ફિક્સ નથી એટલે બૂટ આપો રાહુલ કયા નંબર સુધી આવશે 8 કે 9 બોલના ને નહીં 8 કે 9 ફાઇનલ નું હવે આ કસાપુર ટીમના કેપ્ટને વિનંતી કરીએ કે આગળ આવે આપણે વડીલોના હસ્તે ના આપણે ફોજી ફોજી કે છે ડોક્ટર સાહેબ તમે આવતા રહો ને બે ડોક્ટર સાહેબ તમે વડીલો આવો ચાલો ડોક્ટર સાહેબ એક મિનિટ ફોટો પાડો ડોક્ટર સાહેબ માટે તાલીઓ પાડો ભાઈ